નમસ્કાર મિત્રો, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. નવું વર્ષ એટલે તમને લાગશે કે ભાઈ નવું વર્ષ તો દિવાળીના હોય, પણ વિદ્યાર્થીઓ માટેની જ્યારે વાત કરીએ ત્યારે તે નવું વર્ષ એટલે શૈક્ષણિક નવું વર્ષ. શૈક્ષણિક વર્ષ 2025-26 એટલે વિદ્યાર્થી માટે નવું વર્ષ. ગયા વર્ષે જે અભ્યાસ કરતા હતા તેમાં કંઈક બદલ, વર્ષ પૂરું થતાં પરીક્ષાઓ અપાઈ ગયા પછી પરિણામો સાથે કંઈક બદલ લાવવાની સંકલ્પના સાથે નવા વર્ષની શરૂઆત કરેલી છે. બાળકોને નવું વર્ષ એટલે નવા પુસ્તકો, નવા મિત્રો, નવા ક્લાસરૂમ્સ, નવા શિક્ષકો, આ બધી જ બાબતો નવો યુનિફોર્મ, આ બધી જ બાબતો નવી હોય. પરંતુ ફક્ત ને ફક્ત વસ્તુ બદલવાથી કંઈક નવું થશે તેવી શક્યતા ઓછી છે. હા, આપણને નવી વસ્તુ જરૂર યાદ દેવડાવે કે આપણે હવે કંઈક નવું કરવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ સાથોસાથ હું વારંવાર વિદ્યાર્થીને પણ કહું અને આજે વિડીયોના માધ્યમથી આપણે પણ કહેવા માગું છું કે મોટા થયાનો મતલબ શું? મોટા થયાનો મતલબ ખાલી શારીરિક રીતે મોટું થવું અથવા તો એક વર્ષ વધારે વિશેષ આપણા જીવનમાં ઉમેરાવવું, તે એટલે મોટું થવું નથી. પરંતુ મોટા થવાનો મતલબ તેમની માનસિકતા બદલવાની, આપણી જે જવાબદારીઓ છે તે જવાબદારીઓ વિશેની વિશેષ કાળજી કરતાં શીખવાનું, તે એટલે મોટા થવું. આ જ્યારે વાત કરીએ ત્યારે નવા વર્ષની વાત કરીએ ત્યારે મારે આપને એ વાત કરવાની છે કે બાળકોમાં ઘણી બધી નાની બાબતો એવી હોય છે જે તેના જીવનમાં બહુ મોટો બદલાવ લઈ આવી શકે. અભ્યાસ તે કૃતસ્ય પુનઃ કરણમિતિ અભ્યાસ એવું કહેવાય છે, અને ક્રમશઃ અભ્યાસ થાય. એક સાથે બધી જ વસ્તુ બદલાવ ન લાવી શકે. ક્રમશઃ માણસનો સ્વભાવ બદલે, ક્રમશઃ માણસની આદતો બદલે, ક્રમશઃ માણસની થોટ પ્રોસેસ બદલે. ઓલ ઓફ અ સડન ઓવરનાઇટ કાંઈ બદલાવ થાય નહીં. તેથી જ કરીને વિદ્યાભ્યાસ માટે પહેલાંના સમયમાં કદાચ 20 વર્ષનો સમય આપવામાં આવતો અને અત્યારે પણ 20 વર્ષનો સમય આપવામાં આવે છે. પરંતુ ફરક એટલો છે, ત્યારે તપોન એજ્યુકેશન સિસ્ટમ હતી કે જ્યાં બીજું કંઈ ડિસ્ટર્બન્સ નહોતું. એક ધ્યેય નિશ્ચિત કરીને તે પામવા માટે સાતત્યપૂર્ણ પ્રયત્ન કરવાનો, તે એટલે તપોન એજ્યુકેશન સિસ્ટમ. ઘણી બધી બાબતો છે વિશેષ, પરંતુ આજે ખાલી મારે તમને જે વાત કરવાની છે તે એટલે આપણે બાળકોના જીવનમાં કંઈક બદલાવ લઈ આવવા માંગતા હોય તો એક વર્ષમાં એક બદલાવ લઈ આવવાનો પણ પ્રયત્ન કરીશું. એકાદી પણ નાની ટેવ સારી પાડીશું અને એકાદી જે સારી ટેવ પાડેલી છે તેના બેનિફિટ્સથી એ વાકેફ થશે તો બીજી બાબતો કરવા માટે તે પ્રેરણા મેળવશે. આપણે આ વર્ષે આપણી શાળામાં રેગ્યુલર જે વર્ક કરીએ છીએ તેમાં એક વિશેષ કામ કરવાની તે નક્કી કરેલું છે. તે એટલે જે વિદ્યાર્થીઓને લેક્સીબુક છે તેમાં એક પેજ આપેલું છે. તે પેજમાં આપ ખાસ બધાને કહી રાખવું, લેક્સીબુક એટલે કે લેસન ડાયરી આપણી જે છે તેમાં ખાસ આપ જોશો તો તમને ખબર પડશે. એક પેજ આપણે આપેલું છે મમ સંકલ્પ. તે પેજમાં એવું લખેલું છે મમ સંકલ્પ એટલે મારો સંકલ્પ. એટલે આપને એમ થાય કે સંકલ્પ તો મોટા માણસો લે, નાના બાળકોને શું સંકલ્પ લેવાનો? પણ નાની બાબત નિશ્ચિત કરીએ તો મોટા પરિણામ લઈ આવી શકે. સંકલ્પની જ્યારે વાત કરીએ ત્યારે સંકલ્પ લખીને, ખાલી મનોમન નહીં પરંતુ સંકલ્પ લખીને આપણે નક્કી કરીએ કે આ વર્ષ દરમિયાન હું મારામાં આટલો બદલાવ લઈ આવીશ. આપણે એમ થાય સંકલ્પ એટલે કંઈક મોટા કામ કરવા, મોટી ક્રાંતિ કરવી, આવું નહીં. પરંતુ ફક્ત રોજે હું સમજો જે કામ કરું છું તેમાં ક્રિએટિવ એટલે સર્જનાત્મક કંઈક મારા જીવનમાં બદલાવ લાવવા માટે જે નક્કી કરવું, તે એટલે સંકલ્પ. કલ્પના તો આપણે કરતા જ હોય, પણ સમ્યકતયા કલ્પયતે તે સંકલ્પ એટલે બુદ્ધિને સાબિત રાખીને, બુદ્ધિને સચેત રાખીને જે નક્કી કરવામાં આવે તેને કહેવાય સંકલ્પ. મનથી કરવામાં આવેલો તે એટલે સંકલ્પ. મનનું કામ છે સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ આપવું અને વિકલ્પ તરત જ આપવું. તો તેમાં જે બુદ્ધિથી નિશ્ચિત કરીને જે કામ કરવામાં આવે તે એટલે સંકલ્પ, એવું મારું માનવું છે. તો બાળકોના જીવનમાં જ્યારે સંકલ્પની વાત આવે તો સંકલ્પ એટલે શું? તો સંકલ્પ એટલે ખાલી બાળક એવું નક્કી કરે કે હું રોજ મારા જે પુસ્તક છે તે પુસ્તકનું એક પેજ હું વાંચીશ. આ પણ સંકલ્પ હોઈ શકે. રોજ હું મારા માતા પિતાને નમસ્કાર કરીશ. આ વર્ષ દરમિયાન રોજ હું મારા માતા પિતાને નમસ્કાર કરીશ. આ પણ સંકલ્પ હોઈ શકે. હું રોજે સવારે 6 વાગે ઉઠું છું, પણ અમે નિશ્ચિત નક્કી કરું છું કે હું રોજ 5:30 ઉઠીશ. આ પણ સંકલ્પ હોઈ શકે. જે કંઈ પણ નક્કી કરીએ, નાની બાબતો છે. હું મારા જીવનમાં આત્મવિશ્વાસ કેળવીશ.
આ એબ્સ્ટ્રેક્ટ સંકલ્પ થયો. પરંતુ ભૌતિક બાબતોમાં હું બદલાવ લઈ આવીશ, જે દેખીતી બાબત છે તેમાં હું કંઈક બદલાવ લઈ આવું, અને તે બદલાવ છે ને મને આત્મવિશ્વાસ પૂરો પાડે. પરંતુ તેના માટેની શરૂઆત ક્યારે કરવાની? તો આ જે વર્ષ, શૈક્ષણિક વર્ષ નવું શરૂ થયું છે તેમાં જ આપણે નિશ્ચિત કરીએ કે બાળકોને કંઈક એવો સંકલ્પ લેવડાવીએ કે જે સંકલ્પ એ બધી જગ્યાએ વાત કરે, અને આપણે ઘરમાં પણ નક્કી કરીએ કે મારા દીકરાએ, મારી દીકરીએ જે કંઈ પણ સંકલ્પ લીધો છે તે સંકલ્પની બીજા લોકોને વાત કરીએ કે આ વખતે તેને એવું નક્કી કર્યું છે આ વર્ષ દરમિયાન મારી દીકરી રોજ 2 પેજ વાંચીને સૂશે, અથવા તો મારો દીકરો છે તે રોજ સવારે 6:30 વાગે ઉઠશે. અત્યાર સુધી એ 7 વાગે ઉઠતો હતો, હવે અડધી કલાક વહેલો ઉઠશે. અને જે કંઈ પણ નાની નાની બાબતો એના જીવનમાં આપી શકાય તે અને વાગોડી શકાય અને તે જીવનમાં અપ્લાય કરી શકાય તેવી બાબતો આપણે સજેસ્ટ કરવાની છે. તે સજેસ્ટ કરીને જે આ પેજ આપેલું છે તેમાં લખવાનું છે. આપણી શાળામાં સત્ર શરૂ થયું એ તો જૂન મહિનાથી, પરંતુ એપ્રિલ મહિનામાં જ બાળકોએ નાના નાના સંકલ્પ એમને કરેલા છે. તો તે સંકલ્પ તમે પૂછજો કે તે શું સંકલ્પ કર્યો છે. તમારા દીકરાને પાસે બેસાડીને પૂછજો, દીકરીને પાસે બેસાડીને પૂછજો તે શું સંકલ્પ કર્યો છે. તો જે સંકલ્પ એમને કર્યો છે તે સંકલ્પને વિશેષ રૂપે લોકો સુધી પહોંચે, લોકો સુધી એ બાળકનો સંકલ્પ પહોંચે, તેના માટે આપણે શું કરી શકીએ? તો આપણે જ્યારે કુટુંબમાં બેઠા હોય, બધાની સાથે બેઠા હોય, ત્યારે તે સંકલ્પને વાગોળી કે મારી દીકરીએ આ સંકલ્પ કર્યો છે ને તે એ પ્રમાણે રહેવાની એને શરૂઆત કરી છે, તો તેનાથી તેને ઉત્સાહ મળશે. રોજ હું એક ઘડીઓ વાંચીશ, હું એક ગીતાજીનો શ્લોક વાંચીશ, આ પણ સંકલ્પ હોઈ શકે. પરંતુ નક્કી કરેલો સમય અને નક્કી કરેલો ટાઈમ, જે કંઈ પણ છે, સાંજે, સવારે, જે કંઈ પણ સમય છે તે સમયે કામ કરવાનું, અને તે કામ કરીને માતા પિતાને કહેવાનું કે આજે મારું આજે કંઈ નિશ્ચિત કરેલું કામ છે તે મેં આજ પૂર્ણ કરેલું છે. સ્કૂલે આવીને પણ તે વાત કરશે કે મારું જે નિશ્ચિત કરેલું કામ છે તે મેં આજ પૂર્ણ કરેલું છે. વસ્તુ નાની હશે પરંતુ બદલાવ બહુ મોટો આવશે. આ બદલાવ લઈ આવવાની શરૂઆત આપણે જો કરવી હોય તો આપણા બાળકોને આપણે સંકલ્પ આપવો પડે, સંકલ્પની સમજ આપવી પડે. શાળામાંથી શિક્ષકોનો પણ વ્યક્તિગત સંકલ્પ છે, મારો ખુદનો પણ વ્યક્તિગત સંકલ્પ હશે. તો પ્રત્યેક વ્યક્તિ જ્યારે નક્કી કરે કે મારે આ કામ કરવું છે ત્યારે તેમાં બહુ મોટી શક્તિ ભળે છે, ભગવત શક્તિ ભળે છે, અને તે પૂરી કરવા માટે આપણે કહેવાય ને કુદરત પણ મદદ કરે છે. તો મારે ખાસ વિશેષ તે વાત કરવાની છે કે ઘણી બધી બાબતો, પુસ્તકો તમે ઘણા બધા બાળકોના જોતા હશો, પરંતુ તમે જે પુસ્તકો જોવો છો તે પુસ્તકોમાં સાથોસાથ એક લેક્સીબુક છે. તે લેક્સીબુકમાં એક પેજ છે મમ સંકલ્પ કરીને, આવી રીતનું એક પેજ છે, તમે જોશો તો તમને ધ્યાનમાં આવશે. મમ સંકલ્પ, આ જે પેજ છે તેમાં તમારા બાળકે કંઈ સંકલ્પ લખ્યો છે તો પણ જોઈ લેજો. નથી લખ્યો તો હવે ક્યારે લખવાનું છે તે તમે એને પ્રેરણા આપજો. પહેલાં તો નક્કી કરવાનું છે શું લખવાનું છે, તેના માટે પ્રયત્ન કરવાનો છે, અને તે જે બાળકે કરેલો સંકલ્પ છે તેમાં આપણે પણ મદદરૂપ થઈએ, અને બાળકોને એના જીવનમાં બદલાવ આવી શકે છે, એ બદલી શકે છે, એ કરી શકે છે, સ્વભાવ બદલી શકે છે. તેનો આત્મવિશ્વાસ આપવાનું કામ આ નાનકડો સંકલ્પ કરશે. એની પોતાની માન્યતાઓ તોડવાનું કામ એ સંકલ્પ કરશે. એની રિજિડિટી તોડવાનું કામ, ખોટી માન્યતાઓ તોડવાનું કામ સંકલ્પ કરશે. હું કંઈક કરી શકું છું, આત્મવિશ્વાસનું રોપણ કરવાનું કામ એટલે સંકલ્પ. તો વિશેષ કંઈ ન કહેતા મારે તમને ખાસ આ જ વાત કરવાની હતી કે તમારા બાળકોએ લીધેલો સંકલ્પ યાદ કરાવડાવશું, અને આખા વર્ષ દરમિયાન આપણે તેને વારંવાર વાગડીશું. અને શાળામાં પણ નિયમિત રૂપે અમે તે સંકલ્પને યાદ કરાવડાવવાના છીએ, અને બાળકને પ્રાઉડ થાય, બાળકને ગૌરવ થાય તેવું એક સન્માન મળે તેવું કામ આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. અને તેનાથી તેના જીવનમાં બદલાવ આવે, તે બદલાવની શરૂઆત કરવા માટે કંઈક ઇનિશિયેટિવ લેવાનું કામ પતંજલિ સ્કૂલ્સે કરેલું છે. તેમાં આપ બધા સહભાગી હશો જ, અને તેમાં આપ ખૂબ સહયોગ કરશો જ તેની મને ખાતરી છે, અને તેમાં આપણે સફળ પણ થઈશું તેની પણ મને ખાતરી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.